નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે કે કોઈ સંખ્યાનો વર્ગ અને એ પણ માત્ર 2 જ સેકન્ડમાં. મેથડ જોતા પહેલાં આપણે કહીશ કે હજી સુધી આપે ક્રેક જીપીએસસી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી અને એને સબસ્ક્રાઇબ કરી દો. અને આવા જ વિડીયોની એલર્ટ્સ તમારા મોબાઈલ પર મેળવવા માટે એલર્ટ આઇકોન, જે બેલ આઇકોન છે, એને ક્લિક કરી અને એલર્ટ ઓન કરી દો, જેથી અમે જેવા વિડીયો અપલોડ કરીશું એવી તરત જ તમને એલર્ટ મળી રહેશે. શરૂઆત કરીએ અને આજે જોવાનો છે વર્ગ કરવાની રીતમાં 5 જેના એકમમાં હોય એવી સંખ્યાનો વર્ગ કરવો. એટલે કે 5નો વર્ગ તો તમને ખબર છે 25 થાય. તો આવી સંખ્યાનો વર્ગ જ્યારે પણ કરો છો કે જેના એકમના અંકમાં 5 છે તો એનો અર્થ એવો થયો કે ત્યાં 25 તો આવવાના જ છે. જેમ કે 15નો વર્ગ કરું તો તમે પણ ગોખી નાખ્યો છે, 15નો વર્ગ એટલે 225 થાય. આ તમને યાદ જ રાખ્યું છે અથવા તો તમને સાહેબે ગોખાવી દીધું છે કે 15 વર્ગ એટલે 225. હવે અહીંયા જોઈએ તો 25 અહીંયા દેખાય છે. એનું કારણ એ છે આ મેથડની પાછળ રહેલું એક તથ્ય કે જ્યાં પણ એકમનો અંક 5 હશે ત્યાં છેલ્લા 2 અંક 25 આવશે. અને એના કારણે આ મેથડને હું સ્વાહા મેથડ કહું છું. તમે જેમ હવનમાં બેસો છો ત્યારે જ્યારે બ્રાહ્મણ શ્લોક બોલે એની પાછળ શું બોલો છો? સ્વાહા. ફરી શ્લોક બોલે સ્વાહા, ફરી શ્લોક બોલે સ્વાહા. તો એ જ મેથડ આપણે અહીંયા એપ્લાય કરવાની છે. એટલે કે જ્યાં પણ 5 દેખાય એટલે આપણે સ્વાહા એટલે કે 25 બોલવાનું. જેવો 5 દેખાણો 25 બોલવાનું. એનો અર્થ એવો થયો કે હું 25 લખું છું, 25 સ્ક્વેર આ પણ તમે ગોખેલો છે, 625 થાય. અહીંયા પણ 5 આવ્યા, અહીંયા 25 આવી ગયા. સ્વાહા. તો અહીંયા 2 છે તો અહીંયા 6 કેવી રીતે આવ્યા એ જ શોધવાનું રહ્યું આપણે. તો 6 જો જોઈએ તો 2ની આગળ આપણે એક સ્ટેપ જઈએ તો શું આવે? 2 પછી 3 આવે. આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થાય? 2 તરી 6. સરસ, મળી ગયું. પાછળના 2 ડિજિટ તો 25 મળ્યા જ, પણ આગળનો ડિજિટ પણ મળી ગયો. ચલો અહીંયા ચેક કરી લઈએ તો અહીંયા 5 છે એટલે 25 તો આવ્યા. 1ની આગળ જઈએ તો શું આવે? 1 પછી 2 આવે. આ બંનેનો ગુણાકાર કરો તો 1 2 2. અરે વાહ, મળી ગઈ મેથડ. તો આ વસ્તુ જ્યાં પણ એકમનો અંક 5 આવશે ત્યાં એપ્લાય થશે. ચલો 35 સ્ક્વેર, 5નો વર્ગ સ્વાહા એટલે કે 25 મૂકી જ દેવાના. તો અહીંયા શું આવશે આગળ? તો 3 થી આગળ જઈએ તો શું આવે? 4 આવે. આ બંનેનો ગુણાકાર કરો તો શું થાય? 3 ચોક 12. તો થઈ ગયું 1225. 35નો વર્ગ. હવે તો તમને આવડી ગયું કે 45 સ્ક્વેર કરવા છે તો શું કરશો? 4. એની આગળ જશો તો શું આવે? 5. આ બંનેનો ગુણાકાર 4 પચ્યા 20 અને પાછળ તો સ્વાહા એટલે 25 એટલે થઈ ગયું 45નો વર્ગ 2025. તો આવું ક્યાં સુધી? ગમે ત્યાં થઈ શકે. 75 સ્ક્વેર. ચલો 75 સ્ક્વેર 7 છે, એક સ્ટેપ આગળ જઈએ 8 મળે, 7 8 56. અને હવે તો મારે બોલવાની જરૂર જ નથી, તમે તરત જ કહેશો કે પાછળ 25 મૂકી જ દેવાના. 85 સ્ક્વેર. યસ, 8 પછી 9 આવે. 8 મલ્ટીપ્લાય બાય 9 72. સ્વાહા. 95 સ્ક્વેર. 9 પછી 10 આવે. બંનેનો ગુણાકાર એટલે 90 અને પાછળ 25. 105નો વર્ગ. ચલો 25 તો આવવાના જ છે, પણ અહીંયા એક ડિજિટ નહીં, હવે 2 ડિજિટ મળ્યા. તો આપણે કંઈ વાંધો નથી, આપણે તો એક સ્ટેપ આગળ જવાનું. 10 પછી શું આવે? 11 આવે. 10 ગુણ્યા 11 આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 110 અને પાછળ સરસ 25. એનો અર્થ કે આપણે માત્ર 5ની આગળના અંક જોવાના અને એને એક સ્ટેપ આગળ લઈ જવાના અને એની સાથે ગુણાકાર કરી દેવાનો. પાછળ તો 25 મૂકી જ દેવાના. તો આશા રાખું છું કે આ મેથડ તમને આવડી ગઈ હશે. હવે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ આસાનીથી કરી શકશો કે જેમાં એકમનો અંક
5 હોય અને વારંવાર પરીક્ષામાં ઘણી વખત આવા વર્ગ કરવાનો ઉપયોગ થતો હોય છે, તો અહીંયા તમારો સમય પણ બચાવી શકો છો અને ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકો છો. થેન્ક યુ.